નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીકેસી ગુજરાતી. વાત કરું અમરેલીથી સાવરકુંડલાની વચ્ચે આવેલા શેત્રુંજી નદી ઉપર આવેલા પુલ પર રેલિંગ તૂટી જતા રાહદારીઓમાં ભયનો માહોલ. હજુ સુધી તંત્ર દ્વારા સુરક્ષાના પગલે કેમ કંઈ નથી કરાયું? અમરેલીથી સાવરકુંડલાની વચ્ચે આવેલા શેત્રુંજી નદી પરના પુલ પર રેલિંગ તૂટી જતા રાહદારીઓમાં ભયનો માહોલ છે. થોડા મહિના પહેલા અહીં પુલ ઉપર અકસ્માત સર્જાતા આ રેલિંગ તૂટી ગઈ હોય ત્યારે હજુ સુધી તંત્ર દ્વારા આ નવી રેલિંગ નાખવામાં આવી નથી, જેના કારણે ભવિષ્યમાં મોટા અકસ્માતને આમંત્રણ આપે તો નવાઈ નહીં. ત્યારે અમરેલી શહેરને જોડતો બીજો પુલ ગાવડકા રોડ પર આવેલો હોય ત્યાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ગાવડકા પુલ પર થોડા મહિનાઓ પહેલા અકસ્માત બનતા પુલની ગ્રીલ ધરાશય થઈ હતી, ત્યારે અત્યારે રેતી ભરેલા થેલીઓ મૂકી દેવામાં આવી છે. શું તેનાથી અકસ્માત થતો અટકી જશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે? કેમ અધિકારીઓ મોટી ઘટનાની રાહમાં બેઠા છે? કેમ બંને પુલ પર નવી ગ્રીલો ફિટ કરવામાં આવી નથી? ચોમાસા દરમિયાન મોડી રાત્રે કોઈ દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ? કેમ નેતાઓને પણ આ બંને પુલ દેખાતા નથી? સાવરકુંડલાના ધારાસભ્ય અને અમરેલીના ધારાસભ્ય અનેક વખત શેત્રુંજી નદીના આ પુલ પરથી પસાર થતા હોય છે, તો કેમ આ પુલ દેખાયો નહીં? અનેક વખત તંત્રની બેદરકારીના કારણે લોકોના જીવ જોખમમાં મુકાય છે, ત્યારે કઈ ને કઈ જગ્યાએ નેતાઓ અધિકારીઓને છાવરતા હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. લોકોનું એવું કહેવું છે, જો નેતાઓ કડક હોય તો અધિકારીઓ કોઈની રાહ જોઈને ન બેઠા હોય, તુરંત જ એક્શન લઈ લે. હવે જોવાનું એ રહ્યું કે આ બંને પુલ પર નવી રેલિંગ ફિટ થશે કે પછી મોટી દુર્ઘટનામાં કોઈનો જીવ જશે. ત્યારે શું કહે છે જુઓ રાહદારીઓ. જીકેસી ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. નમસ્કાર, સુરતથી પિયુષ દાનાણી. આમ તો અત્યારે અમરેલી અને સાવરકુંડલાની વચ્ચે શેત્રુંજી નદી જે છે ને એના ઉપરના બ્રિજ ઉપર ઊભા છીએ. પાછળ કદાચ જોઈ શકાશે કે મારી જમણી બાજુ લગભગ 100 ફૂટ જેટલા એરિયામાં આ નદી ઉપરના ચાલુ કનેક્શનવાળા રોડની ગ્રીલિંગ તૂટી ગઈ છે અને કેટલા બધા દિવસોથી તૂટી ગઈ છે. ગ્રીલિંગ હોય છતાં પણ કાર અને અન્ય વાહનોને નીચે જતી હજારો ઘટનાઓ આપણે જોઈ છે. અને આ એ જિલ્લો છે કે જે જિલ્લાએ કેટલા બધા સાંસદો, કેબિનેટ કક્ષાના મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ અરે ગુજરાતના સૌથી પહેલા મુખ્યમંત્રી આ જિલ્લાએ અને આ શહેરે આપ્યા છે. અને અહીંયા રાજુલાને કનેક્શન થતો આ રોડ છે, કરોડો અને અબજો રૂપિયાનું અહીંયાથી ટ્રાન્સપોર્ટ વાહન પરિવહન થાય છે. ઘેટા જેવી માનસિકતા છે, એનું આ પરિણામ છે. રાજકીય નેતા, ધારાસભ્યનો હું પછી બીજા ક્રમે વાંક કાઢીશ. પહેલો વાંક અહીંયાથી પસાર થતા લોકોનો છે. મારે અહીંયા નથી રહેવું, હું સુરત રહું છું 365 દિવસ, છતાં પણ મને જો એમ થતું હોય કે ગાડી સાઈડમાં રાખીને આ બાબતે વાત થવી જોઈએ તો અહીંયાથી પસાર થતા લોકોને આ ચિંતા નથી થતી. શેની રાહ જોવો છો? ઘરે ઘા આવે અને નીચે આવીને ભીનું લાગે પછી તમારે આના ઉપર ઝંડા લઈને નીકળવાનું છે, અથવા તો 60 જણા ભરેલી બસ આ રેલિંગ ન હોવાના કારણે સીધી નીચે વહી જાય, સામે ટ્રક મળે અને ઓવરટેકના કારણે જો બસ નીચે જતી રહી પછી કયો ધારાસભ્ય આવીને એ 60 જણાને બચાવી શકે? ચોમાસાના દિવસો છે, આખા પુલ ઉપર કોઈ સ્ટ્રીટ લાઇટ નથી, ચાલુ વરસાદમાં અડધું તો નથી જ દેખાતું, તો પછી એવા સમયે ગાડી 1000% અંદર જ જાય. બસ માનસિકતા છે રાહ જોવાની. આપણને હજી એ જો ભાન ન આવતી હોય તો આપણને કોઈ નહીં બચાવી શકે. અહીંયાથી નીકળતા નેતા, ધારાસભ્ય અને મંત્રીઓની ગાડીમાં તો વ્યવસ્થા હશે ફુગા થવાની ને તરી જવાની, એટલે એ બચી જાય. એ ક્યારેય સાલીના મરતા નથી, મરે છે તમારા મારા જેવા સામાન્ય લોકો. એટલે હજુ એ સમય છે કે જાગી જાઓ, આની જાણ કરો ધારાસભ્યને, સંસદ સભ્યને, આસપાસમાં જે કાંઈ દેવળિયા, ગોખરવાળા જે કોઈ ગામડાઓ આવતા હોય એના સરપંચો દોવડા લઈને આવો અને આ બાંધો. આ જવાબદારી તમારી છે. આ નદીમાંથી તમે પાણી પીવો છો, વાપરો છો અને ખેતી કરો છો. આ કોણ કરશે? આ હું સુરતથી આવીને કરું એવી રાહ જોતા હોય તો મોડું થઈ જશે. એટલે મારી ખાસ રિક્વેસ્ટ છે કે ઘેટા જેવી માનસિકતામાંથી બહાર આવીએ અને આપણે કંઈક નવું કરીએ અને કંઈક થોડા જાગૃત થાય. એ ઊભું રહેવું છે ને આ બાઇટ આપવા માટે તોય બીક લાગે છે પવનનું અંદર જવાશે તો ચાલુ ગાડીએ કેટલી ભયાનક સ્થિતિ હશે એની કલ્પના કરો. એટલે મારી આ રાજકીય નેતાઓને ખાસ વિનંતી છે કે તમને બધાને ખોળામાં અને હથેળીમાં રાખીને મોટા કર્યા છે. આ પ્રજાએ થોડીક દયા કરો. ચાલુ રનિંગ રોડ ઉપર ગાડી સાઈડમાં ઉતરી જાય તો કોઈ મરે નહીં, કારણ કે ત્યાં વધીને ઝાડ હોય કે ખેતર હોય. આ નદી છે સીધી અને આમાં જળ સમાધિ થઈ જાય. એટલે વહેલી તકે આ પુલનું સમારકામ થાય એવી અપેક્ષા છે ને એ હેતુથી આ ગાંગરોટા નાખ્યા છે. ધન્યવાદ.